Hello friends, myself Desai Ria from VS Patel College of Arts and Science, Bilimora. આજે આપણે મેથેમેટિક્સના એક ભાગ એવા ત્રિકોણમિતિ એટલે કે ત્રિગોનોમેટ્રિક ફંક્શન્સના વિશે થોડુંક શીખીશું. ત્રિગોનોમેટ્રિક ફંક્શન્સ જે આપણે જાણીએ છીએ અને તે છે સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા, કોટ થીટા કે જે 1/10ના સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે. સેક થીટા ઇઝ ઇક્વલ ટુ 1/cos થીટા અને કોસેક થીટા ઇઝ ઇક્વલ ટુ 1/sin થીટા. આ 6 ફંક્શન્સ જે છે જેને ત્રિકોણમિતિમાં દર્શાવવામાં આવ્યા છે. હવે ત્રિકોણમિતિ એવો શબ્દ જેવો આપણે સાંભળીએ તેવું એકમ વર્તુળ આપણને ધ્યાનમાં આવે છે. એકમ વર્તુળ એટલે કે એક એકમ ત્રિજ્યાવાળું વર્તુળ કે જેની મદદથી આપણે સાઇન થીટા, કોસ થીટા અને બાકીના ત્રિકોણમિતિ વિધેયો વિશેની કિંમત આપણે મેળવી શકીએ છીએ. અહીં દર્શાવવામાં આવ્યું છે એક એકમવાળું વર્તુળ જ્યાં આ ખૂણો 0 થશે, આ થશે ખૂણો π/2, આ થશે ખૂણો π અને આ થશે ખૂણો 3π/2. તથા અહીં આપણને ખ્યાલ છે કે આપણે એક ત્રિજ્યાવાળું વર્તુળ લીધું છે. એના માટે અહીં વેલ્યુ થશે 0, 1, આ વેલ્યુ થશે 1, 0, આ વેલ્યુ થશે 0, -1 અને અહીં મળશે આપણને -1, 0 વેલ્યુ. આ x અક્ષ છે તથા આ y અક્ષ છે. હવે આપણે જાણીએ છીએ કે આપણે કોસ થીટા અને સાઇન થીટાની કિંમત આ રીતે ઓર્ડર પેર સ્વરૂપમાં દર્શાવીએ છીએ કે જ્યાં પહેલું ટર્મ જે x માટે આપણે લખીએ તે છે કોસ થીટા છે અને બીજું ટર્મ જે આપણે y માટે લખીએ છીએ એ સાઇન થીટા છે. એનો મતલબ પહેલી કિંમત આવશે કોસ થીટાની અને બીજી કિંમત આવશે સાઇન થીટાની. ઉદાહરણ તરીકે જોઈએ તો આ 0 અને 1 છે. એનો મતલબ કે કોસ 0 નો વેલ્યુ 0 થશે અને સાઇન 0 ની વેલ્યુ 1 થશે. બીજી વસ્તુ આપણને ખ્યાલ છે કે 4 ચરણમાં એકમ વર્તુળને વહેંચવામાં આવે છે. આ પ્રથમ ચરણ થશે, બીજું ચરણ, તૃતીય ચરણ અને ચોથું ચરણ. પહેલા ચરણમાં દરેકે દરેક વિધેયની વેલ્યુ અથવા કિંમત બધી જ ધન સ્વરૂપે લખવામાં આવશે એટલે પ્લસ લેવામાં આવશે. પછી બીજા ચરણમાં સાઇન પ્લસ હશે, એની સાથે કોસેક પણ પ્લસ થશે અને બાકીની બધા જ વિધેય માટે વેલ્યુ માઇનસ થશે. હવે તૃતીય ચરણની વાત કરીએ તો ટેન તથા સાથે કોટ ની કિંમત ઋણ થશે. બાકી બધાની સાઇન, કોસ છે, સેક, કોસેક છે, બધાની કિંમત ઋણ થશે, નેગેટિવ થશે. અને ચોથા ચરણની વાત કરીએ આપણે, ચતુર્થ ચરણની, તો કોસ અને તેની સાથે સેક આ બંનેની કિંમત ધન થશે, પોઝિટિવ, અને બાકીના બધા વિધેયની કિંમત નેગેટિવ થશે. હવે આ એકમ વર્તુળ પરથી અમુક ફોર્મ્યુલા મૂકવામાં આવ્યા છે કે જેની મદદથી આપણે સાઇન, કોસ, ટેન, કોટ, સેક, કોસેકની કિંમત શોધી શકીએ છીએ. તો સૂત્ર અથવા ફોર્મ્યુલા આ પ્રમાણે છે. આપણે પહેલા જોઈએ તો સાઇન π/2 માઇનસ થીટા. એનો મતલબ કે એકમ વર્તુળમાં π/2 અહીં આગળ છે, માઇનસ એટલે આપણે પ્રથમ ચરણમાં જોવું પડશે, પરંતુ પ્રથમ ચરણમાં તો દરેક વિધેયની વેલ્યુ પ્લસ છે કે જેથી સાઇન π/2 માઇનસ થીટાની વેલ્યુ પ્લસ કોસ થીટા આવશે. એ જ રીતે દરેક વિધેય માટે આ જવાબમાં પ્લસ જ આવશે. તથા π/2 હોવાથી સાઇન π/2 માઇનસ થીટા જે વિધેય બદલાઈને કોસ થીટા થશે. જેવી રીતે કોસ π/2 માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા થશે. હવે એ જ પ્રમાણે આપણે π/2 પ્લસ થીટાની વાત કરીએ તો π/2 અહીં છે, પ્લસ એટલે આપણે દ્વિતીય ચરણમાં જવું પડશે. તો દ્વિતીય ચરણમાં સાઇન અને કોસેક સિવાય બાકીના 4 વિધેયો ઋણ વેલ્યુ ધરાવે છે. માટે સાઇન π/2 પ્લસ થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ થીટા થશે. કોસ π/2 પ્લસ થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ સાઇન થીટા થશે, કારણ કે કોસ એ ઋણ વેલ્યુ ધરાવે છે બીજા ચરણમાં. તેવી જ રીતે ટેન અને કોટ તથા સેક ત્રણની કિંમત માઇનસ થશે, જ્યારે કોસેક ધન હોવાથી કોસેક π/2 પ્લસ થીટા ઇઝ ઇક્વલ ટુ પ્લસ સેક થશે. એ જ રીતે જો આપણે પાઈ માટે જોઈએ તો જ્યારે આપણે પાઈ સાથે થીટા માઇનસ અથવા પ્લસ કરીએ તો વિધેય બદલાતું નથી, પરંતુ π/2 સાથે જો આપણે પ્લસ અથવા માઇનસ કરીશું તો વિધેય બદલાય છે. તો પાઈની વાત કરીએ તો પાઈ માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા થશે, કેમ કે સાઇન પાઈ માઇનસ અહીં પાઈ છે, માઇનસ કરીશું એટલે દ્વિતીય ચરણમાં જશે, એટલે પાઈ માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ પ્લસ સાઇન થીટા.
જ્યારે કોસ, ટેન, કોટ અને સેક એ ઋણ કિંમત આપશે, કારણ કે દ્વિતીય ચરણમાં ચારે ચાર વિધેયોની વેલ્યુ ઋણ છે અને કોસેક પાઈ માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ કોસેક થીટા થશે. એવી જ રીતે જો આપણે પાઈ પ્લસ કરીશું તો પાઈ અહીં છે, પ્લસ કરીશું એટલે આપણી પાસે આ દિશા છે, એટલે આપણે તૃતીય ચરણમાં જવું પડશે. તો તૃતીય ચરણમાં તો ટેન અને કોટ બેની જ વેલ્યુ પોઝિટિવ છે, કે જેથી ટેન અને કોટની વેલ્યુ પોઝિટિવ આવશે, ટેન થીટા કોટ થીટા. જ્યારે સાઇન, કોસ, સેક અને કોસેકની વેલ્યુ ઋણ આવશે અને વિધેય બદલાશે નહીં. તો આ હતું એકમ વર્તુળ અને તેના પરથી વિધેયોની કિંમત. હવે આપણે જોઈશું થોડાક બેઝિક ફોર્મ્યુલાસ ત્રિકોણમિતિના. તો આ બધા ફોર્મ્યુલામાં મૂળભૂત 3 નીતિય સમ છે જે આપણે જાણીએ છીએ. સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. બીજું છે 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ સેક સ્ક્વેર થીટા. અને ત્રીજું છે કોટ સ્ક્વેર થીટા પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ કોસેક સ્ક્વેર થીટા. એટલે આ 3 જે મૂળભૂત નીતિય સમો છે ત્રિકોણમિતિમાં. હવે આપણે જોઈએ બીજી વેલ્યુ. જો સાઇન સાથે બે ખૂણાનો સરવાળો કરવામાં આવે તો શું? એનો મતલબ કે સાઇન આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ આન્સર આવશે સાઇન આલ્ફા કોસ બીટા પ્લસ કોસ આલ્ફા સાઇન બીટા. અને એ જ રીતે જો આપણે માઇનસ કરીશું તો જવાબમાં વચ્ચે માઇનસ આવશે. એનો મતલબ કે સાઇન આલ્ફા કોસ બીટા માઇનસ કોસ આલ્ફા સાઇન બીટા. તથા કોસની વાત કરીએ તો કોસ આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ કોસ આલ્ફા કોસ બીટા. અહીં કોસ અને કોસ રહેશે, તથા જો પ્લસ આપેલું હોય સવાલમાં તો જવાબમાં આવશે માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા. એટલે ફોર્મ્યુલા થઈ ગયું સૂત્ર કોસ આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ કોસ આલ્ફા કોસ બીટા માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા. તથા જો કોસ આલ્ફા માઇનસ બીટા આપ્યું હોય તો કોસ આલ્ફા કોસ બીટા પ્લસ સાઇન આલ્ફા સાઇન બીટા થશે. પછી જોઈએ ફોર્મ્યુલા. તો સાઇન એ પ્લસ સાઇન બી, સાઇન પ્લસ સાઇન નો જવાબ આવશે 2 ટાઈમ્સ સાઇન પ્રથમ બે ખૂણાનો સરવાળો ભાગ્યા 2 તથા પછી બે ખૂણાની બાદબાકી ભાગ્યા 2. એનો મતલબ કે સાઇન એ પ્લસ સાઇન બી ઇઝ ઇક્વલ ટુ 2 સાઇન એ પ્લસ બી બાય 2 કોસ એ માઇનસ બી બાય 2. એટલે સાઇન પ્લસ સાઇનના જવાબમાં આવશે 2 સાઇન ઇન્ટુ કોસ. એવી જ રીતે સાઇન એ માઇનસ સાઇન બી નો જવાબ આવશે 2 કોસ એ પ્લસ બી બાય 2 સાઇન એ માઇનસ બી બાય 2. એટલે પ્રથમ કોસ આવશે પછી સાઇન આવશે. કોસની વાત કરીએ તો કોસ એ પ્લસ કોસ બી ઇઝ ઇક્વલ ટુ 2 કોસ એ પ્લસ બી બાય 2 કોસ એ માઇનસ બી બાય 2. એટલે જ્યારે આપણે કોસ પ્લસ કોસ કરીશું ત્યારે જવાબમાં પણ કોસ અને કોસ જ આવશે. એટલે કોસ એ પ્લસ કોસ બી ઇઝ ઇક્વલ ટુ 2 કોસ એ પ્લસ બી બાય 2 કોસ એ માઇનસ બી બાય 2 તથા કોસ એ માઇનસ કોસ બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2 સાઇન એ પ્લસ બી બાય 2 સાઇન એ માઇનસ બી બાય 2. આપણે ધ્યાન રાખવું જરૂરી છે કે કોસ એ માઇનસ કોસ બી એટલે કોસ અને કોસનું જ્યારે આપણે માઇનસ લેશું ઋણ તો જવાબમાં પણ માઇનસ આવશે. એટલે માઇનસ 2 સાઇન પ્રથમ સરવાળો પછી બાદબાકી સાઇન અને સાઇન જ રહેશે. હવે આપણે 2 થીટાની ફોર્મ્યુલા જોઈએ. તો સાઇનમાં 2 થીટા ઇઝ ઇક્વલ ટુ 2 સાઇન થીટા કોસ થીટા તથા કોસમાં 2 થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા. આ હતું આપણી પાસે મૂળભૂત નીતિય સમ સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આપણે આવું પણ લખી શકીએ કોસ સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કોસ સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર. તો આમાં જો આપણે વચ્ચે માઇનસ લઈ લઈએ એટલે કે કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા તો તે જ આપણને જવાબ આવશે કોસ 2 થીટા ઇઝ ઇક્વલ ટુ 2 કોસ સ્ક્વેર થીટા માઇનસ 1 પણ થઈ શકે અને 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા પણ થઈ શકે. હવે ટેનમાં 2 થીટાની કિંમત થશે 2 ટેન થીટા અપોન 1 માઇનસ ટેન સ્ક્વેર થીટા. કારણ કે આપણે જાણીએ છીએ કે ટેન એ પ્લસ બી ની કિંમત છે ટેન એ પ્લસ ટેન બી અપોન 1 માઇનસ ટેન એ ઇન્ટુ ટેન બી. એનો મતલબ કે જો એ અને એ સરખા લેવામાં આવે તો ટેન એ પ્લસ ટેન એ એટલે 2 ટાઈમ્સ ટેન એ થઈ જશે. તેની જગ્યા પર અહીંયા 2 થીટા છે એટલે 2 ટેન થીટા અપોન 1 માઇનસ ટેન થીટા ઇન્ટુ ટેન થીટા એટલે ટેનનો વર્ગ થીટા. તો ફોર્મ્યુલા આ રીતે આવશે. સેમ કોટ 2 થીટા માટે કોટનો વર્ગ થીટા માઇનસ 1 અપોન 2 કોટ થીટા. હવે 3 થીટાની વેલ્યુ જોઈએ તો સાઇન 3 થીટા ઇઝ ઇક્વલ ટુ 3 સાઇન થીટા માઇનસ 4 સાઇન ક્યુબ થીટા
અને cos 3 થીટા ઇઝ ઇક્વલ ટુ 4 cos ક્યુબ થીટા માઇનસ 3 cos થીટા, બરાબર. તથા વર્ગની ફોર્મ્યુલા જોઈએ તો 2 sin સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ cos 2 થીટા અને 2 cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ cos 2 થીટા. એનો મતલબ કે વર્ગ સાથે જે ખૂણો હશે તેનાથી ડબલ ખૂણો જે જવાબમાં આવશે, તથા જ્યારે સાઇન હશે ત્યારે 1 માઇનસ અને cos હશે ત્યારે 1 પ્લસ cos 2 થીટા આવશે. આ થયું ત્રિકોણમિતિના અમુક બેઝિક સૂત્રો તથા ફોર્મ્યુલાઓ અને વિધેય વિશેની માહિતી. હવે આપણે આ સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા, કોટ થીટા, સેક થીટા અને કોસેક થીટા એ બધા ત્રિકોણમિતીય વિધેયોનો ઉપયોગ કરીને અમુક પ્રમેયો જોઈશું. તો અહીં પ્રથમ છે દ મોરવેનો પ્રમેય, જે છે n બિલોંગ્સ ટુ ક્યુ માટે. ક્યુ એટલે સમય સંખ્યા ગણ. n બિલોંગ્સ ટુ ક્યુ માટે જો cos થીટા પ્લસ I sin થીટા રેઝ ટુ n કે જેની કિંમત ઘણી બધી આવશે, તેમાંથી દ મોરવેએ એક કિંમત જે કીધી cos n થીટા પ્લસ I sin n થીટા થશે. એનો મતલબ કે n બિલોંગ્સ ટુ ક્યુ માટે cos થીટા પ્લસ I sin થીટા, cos પ્લસ I sin આખાની ઘાતમાં n ની કિંમતમાંની એક કિંમત cos n થીટા પ્લસ I sin n થીટા થશે, જેનો સીધો મતલબ કે ધેટ ઇઝ cos થીટા પ્લસ I sin થીટા આખાની ઘાત n ઇઝ ઇક્વલ ટુ આ n જે થીટા બંને થીટાને મળી જશે, એનો મતલબ કે cos n થીટા પ્લસ I sin n થીટા, બરાબર. હવે જ્યાં અહીં n બિલોંગ્સ ટુ ક્યુ હોવાથી n શું હોઈ શકે? તો n પોઝિટિવ કિંમત પણ હોઈ શકે, n નેગેટિવ કિંમત પણ હોઈ શકે, n 0 પણ હોઈ શકે અને n હોઈ શકે p/q સ્વરૂપ, જ્યાં q ઇઝ નોટ 0, કેમ કે q બિલોંગ્સ ટુ q એટલે સમય સંખ્યા ગણ. સમય સંખ્યા ગણ અને આ સ્વરૂપ છે સમય સંખ્યા સ્વરૂપ. સમય સંખ્યા સ્વરૂપ, એટલે આ થયો દ મોરવેનો પ્રમેય કે જ્યાં cos થીટા પ્લસ I sin થીટા હોલ રેઝ ટુ n ઇઝ ઇક્વલ ટુ cos n થીટા પ્લસ I sin n થીટા. આ પ્રમેય પરથી કેટલાક પરિણામો છે તે આપણે હવે જોઈએ. તો કેટલાક પરિણામો કે જેમાં પ્રથમ છે આજે આપણે જેમાં પ્રથમ આવશે cos થીટા 1 પ્લસ I sin થીટા 1. બંને થીટા સરખો જ લેવાનો છે, જે આપણે પ્રમેયમાં જોયું, થીટા થીટા, અને જવાબમાં પણ n થીટા આવશે. તો તેનો ગુણાકાર આપણે એવા જ થીટા 2 સાથે, એનો મતલબ કે cos થીટા 2 પ્લસ I sin થીટા સાથે કરીએ મલ્ટીપ્લિકેશન, તો જવાબમાં આવશે cos થીટા 1 પ્લસ થીટા 2 પ્લસ I sin થીટા 1 પ્લસ થીટા 2. એટલે જો બે ખૂણાનો ગુણાકાર કરવામાં આવે તો એ બે ખૂણાનો સરવાળો થઈ જાય જવાબમાં. એ છે એક પરિણામ. હવે બીજું પરિણામ આપણે જોઈએ તો cos થીટા પ્લસ ની જગ્યાએ માઇનસ ની n ઘાત ઇઝ ઇક્વલ ટુ શું થઈ શકે? તો આપણી પાસે છે દ મોરવેનો પ્રમેય પ્લસ સાથે, અહીં છે માઇનસ. તો આપણે જો આને અહીંયા પ્લસ કરવું હોય તો આ માઇનસ આપણે થીટાને આપવું પડે, અને આપણે જાણીએ છીએ કે સાઇનમાં માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ સાઇન થીટા. તો હું એને આ રીતે લખી શકું, cos માઇનસ થીટા પ્લસ I sin માઇનસ થીટા. એટલે આ થઈ ગયું દ મોરવેનો પ્રમેય. cos સાથે કોઈક થીટા પ્લસ I sin સાથે એ જ થીટા. તો હવે ઘાતમાં n છે જે આગળ આવી જશે, તો થશે cos માઇનસ n થીટા પ્લસ I sin માઇનસ n થીટા.
હવે ફરીથી આપણે સૂત્ર મૂકીએ તો સાઇનમાં માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ સાઇન થીટા, તો કોસ અને કોસમાં માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ પ્લસ કોસ થીટા, તો કોસ પ્લસ એન થીટા થશે માઇનસ આઈ સાઇન એન થીટા થશે. એટલે જવાબ આપણી પાસે આવે છે કોસ થીટા માઇનસ આઈ સાઇન થીટાની ઘાતમાં એન હોય તો માઇનસનું માઇનસ જ રહેશે અને એન જે થીટાને મળી જશે. આ થયું બીજું પરિણામ. ત્રીજું પરિણામ જોઈએ તો કોસ થીટા માઇનસ આઈ સાઇન થીટા લઈએ અને આપણે ઘાતને બનાવી દઈએ માઇનસ એન ઇઝ ઇક્વલ ટુ પ્રોસેસ સેમ થશે. કોસમાં માઇનસ એન થીટા થશે પ્લસ આઈ સાઇન માઇનસ એન થીટા થશે અને આખાની ઘાતમાં માઇનસ એન. હવે માઇનસ એન જેને આપણે આગળ આપી દઈએ તો કોસમાં ફક્ત થીટા માઇનસ માઇનસ પ્લસ એટલે થીટા થશે. આ પ્લસ એઝ ઇટ ઇઝ સાઇન માઇનસ માઇનસ પ્લસ એન થીટા થશે. એનો મતલબ કે સાદુરૂપ કોસ એન થીટા પ્લસ આઈ સાઇન એન થીટા મળ્યું. કોનું? તો કોસ થીટા માઇનસ આઈ સાઇન થીટા ની ઘાતમાં માઇનસ એન. એનો મતલબ કે જો કૌંસમાં માઇનસ હોય અને ઘાતમાં પણ માઇનસ હોય તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. હવે ચોથું પરિણામ જોઈએ તો કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા સાથે આપણે કોસ થીટા માઇનસ આઈ સાઇન થીટા કરીએ તો એનો જવાબ 1 આવશે. કેવી રીતે? તો કે કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા અને કોસ થીટા માઇનસ આઈ સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે પ્રથમ પરિણામ છે કે એક θ1 અને સાથે એનો ગુણાકાર θ2 સાથે. તો અહીં છે θ એટલે એ તો એ રીતે રહેશે કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા અને સાથે વચ્ચે અહીંયા આપણને પ્લસ જોઈએ છે તો અહીંયા પ્લસ લાવવા માટે આપણે કરીશું કોસને પણ માઇનસ થીટા આપીશું, સાઇન આઈને પણ માઇનસ થીટા આપીશું. એટલે આ થઈ ગયું θ1 અને આ થશે θ2 અને એના જવાબમાં આવશે કોસ થીટા પ્લસ θ2 આવશે અને સાઇન θ1 પ્લસ θ2 આવશે. તો અહીં આવશે કોસ થીટા પ્લસ માઇનસ થીટા પ્લસ આઈ સાઇન થીટા પ્લસ માઇનસ થીટા. એનો મતલબ કે કોસ 0 પ્લસ આઈ સાઇન 0. હવે કોસ 0 ની કિંમત આપણને ખ્યાલ છે 1 પ્લસ સાઇન 0 ની કિંમત ખ્યાલ છે 0 એટલે જવાબ આવી ગયો 1. એટલે આ થશે 1. એટલે સૂત્ર બની જશે કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા અને કોસ થીટા માઇનસ આઈ સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ 1 થશે. તો એના પ્રમાણે આપણે એવું લખી શકીએ કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ 1 અપોન કોસ થીટા માઇનસ આઈ સાઇન થીટા. એટલે જો પ્લસમાં હશે તો એ કહેવાશે 1 અપોન માઇનસ અથવા તો એ જો છેદમાં હશે માઇનસમાં તો ઉપર જઈને કહેવાશે પ્લસમાં અને વાઇસે વર્સા. એનો મતલબ કે જો અહીંયા આપણે માઇનસ લેશું કોસ થીટા માઇનસ આઈ સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ થશે 1 અપોન કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા.